નારાયણા કોચિંગ સેન્ટર્સ અમદાવાદે જેઈઈ એડવાન્સ 2026માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર બીજા જ વર્ષમાં કેન્દ્રે અદ્ભુત પરિણામો આપી ગયા વર્ષની સફળતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે. ગયા વર્ષે મન પટેલે એર 43 પ્રાપ્ત કરીને કેન્દ્રનું નામ રોશન કર્યું હતું, જ્યારે આ વર્ષે નારાયણાએ ગુજરાત સ્ટેટ ટોપર તેમજ સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનની ગર્લ્સ ટોપર આપી વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. અમદાવાદ સેન્ટર નોંધપાત્ર સિદ્ધિઓ. ગુજરાત સ્ટેટ ટોપર આદિત્ય ઠાકુર, એર 22 આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર સાન્વી પાટીદાર, એર 158 વિદ્યાર્થીઓ ટોપ 500 એરમાં 4 અને 8 વિદ્યાર્થીઓ ટોપ 1000 એરમાં. આદિત્ય ઠાકુરે એર 22 મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. બીજી તરફ, સાન્વી પાટીદારે એર 158 સાથે સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી નારાયણા અમદાવાદને ગૌરવ અપાવ્યું છે. દેશની સૌથી સ્પર્ધાત્મક ઝોનમાં આ સિદ્ધિ વિશેષ મહત્વ ધરાવે છે. ટોપ 500 અને ટોપ 1000 એર યાદીમાં વિદ્યાર્થીઓની મજબૂત હાજરી નારાયણાની શૈક્ષણિક પદ્ધતિની અસરકારકતા અને વિદ્યાર્થીઓની પ્રતિભાનું પ્રતિબિંબ છે. ગુજરાતવ્યાપી પ્રદર્શનની ઝલક. અમદાવાદે ગુજરાત ટોપર અને આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર આપીને આગેવાની લીધી છે, ત્યારે મારું નામ તુષાર પારેખ છે. હું નારાયણાનો ઝોનલ ડાયરેક્ટર માટે મારી સાથે આજે નારાયણાના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ પુનિત સર, અમારા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ રાકેશ યાદવ સર અને અમારા એકેડેમિક હેડ ગુજરાત ખાતે સંજય કુમાર શ્રીવાસ્તવ સર ઉપસ્થિત છે આ મંચ પર. અને આજે નારાયણાનું જે રિઝલ્ટ આવ્યું છે અને ઓવરઓલ આઈઆઈટીનું જે રિઝલ્ટ આવ્યું છે 2026નું ગઈકાલે સવારે, એ રિઝલ્ટમાં નારાયણા ગુજરાતે કેવું પરફોર્મન્સ કર્યું છે ડેવલન, એની વિશે વાત કરવાની છે. તો નારાયણા ગુજરાત આઈઆઈટી 2026ની અંદર જેઈ એડવાન્સની એક્ઝામમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ ખાલી બીજા જ વર્ષની અંદર આજે નારાયણા અમદાવાદ આપ્યું છે. અને એમાં ગુજરાત સ્ટેટ રેન્ક 1 આદિત્ય ઠાકુર અને ગુજરાતમાં ઇવન ગર્લ્સ ટોપર એઝ વેલ એઝ ધ ઝોનલ મુંબઈ આઈઆઈટી ઝોનની ગર્લ્સ ટોપર રાઈટ સાન્વી પાટીદાર સાથે નારાયણાનું રિઝલ્ટ ગુજરાત ખાતે સર્વોપરી આ વર્ષ માટે આપણી સામે આવ્યું છે. અને આ જે રિઝલ્ટ આપણી સામે આવ્યું છે ખાલી એવું નથી કે પહેલા 100 કે 200માં બાળકો આવ્યા હોય, પહેલા 500ની અંદર પણ અહીંથી 4 બાળકો, ઓવરઓલ ગુજરાતમાં 6 બાળકો, પહેલા 1000માં પણ અમદાવાદથી 8 બાળકો અને ઓવરઓલ ગુજરાતમાં 13 બાળકો, પહેલા આપણા એ સાથે સાથે 1000ની ઉપરાંત 5000માં અને ઇવન 10,000ની અંદર પણ આપણા જે બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે, રાઈટ, એ ઓવરઓલ આપણા બાળકો લગભગ 65થી 70% બાળકો ક્વોલિફાય થયા છે આઈઆઈટી રેન્ક માટે. તો દરેક સ્ટેજે દરેક પ્રકારના બાળકો માટે નારાયણાએ મહેનત કરી છે. અને નારાયણા જે એઇમ સાથે ગુજરાતમાં આવ્યું છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં સ્કૂલ હોવી જોઈએ, દરેક બાળક જેનામાં પોટેન્શિયલ છે એનું પરફોર્મન્સ આવવું જોઈએ, એ એમ આજે મને સિદ્ધ થતું એવું લાગી રહ્યું છે. मेरा नाम आदित्य ठाकुर है. मैं नारायणा अहमदाबाद से पढ़ा हूँ गुजरात में, और मैंने अपनी प्रिपरेशन 11th से स्टार्ट करी थी. रिज़ल्ट के बाद मैं काफ़ी खुश हूँ अपने रिज़ल्ट से, और मेरे रिज़ल्ट का श्रेय मेरे टीचर्स और मेरे पेरेंट्स को जाता है और मेरे दोस्तों को भी जाता है साथ में. एसपी सर, मनोज सर और अतिन सर ने बहुत सपोर्ट किया, बहुत मदद करे उन्होंने मेरे लिए